મજબૂતાઈ બહુ મહત્વની મજબૂતાઈની વાત છે. કારણ કે એવું કહેવાય કે નારી જો ધારે તો દુનિયા બદલાવે ને અવળી જો ચાલે તો ઘરને લજાવે. શસ્ત્રો ઉઠાવી મેદાને જો આવે ને દશરથની આંખોમાં આંસુ પડાવે. દશરથ રાજાને જ્યારે જરૂર હતી ને ત્યારે કઈ માતાએ બે આંગળી રાખીને રથને રોકી દીધો હતો. એનું જીવન બચાવ્યું હતું. તમે સમજો એ સમયમાં એ પોતે લડવા માટે અસમર્થ હતા. પોતાનું જે રથનું પૈડું હતું ને ભાંગી જાય એવી અવસ્થાની અંદર હતા. પણ જે સમયે એને અંતિમ ઘડી આવી, જે સમયે એને વિયોગ આવ્યો, જે સમયે દુઃખ આવ્યું, ત્યારે એનું મૃત્યુનું કારણ પણ માતા કઈ બને છે. એટલે જે સ્ત્રીના હાથની અંદર ઘરને ઉગારવાની તાકાત છે, એ ઘરને એ સ્ત્રી જેવી આવે ને ઓખણા પોખણા કરીને એમ લઈ આવીએ ને તમને, પછી એ ઘરને ધનોત પનોત કરી નાખવાની. એ ઘરની અંદર 5, 15, 20 સભ્યો રહેતા હોય અને આ બધાને છૂટા પાડી દેવાની જવાબદારીઓ છે ને, એ પણ સ્ત્રી પોતાના માથે ઉઠાવી રહેતી હોય. દાદાને વાટે ન જોવે. દાદા એવું વિચારતા હોય કે 2 ભાઈના લગ્ન થઈ ગયા છે ને 2 ભાઈના લગ્ન થઈ જાય ને 4 વહુ આવી જાય ને પછી એને વ્યવસ્થિત રીતે હવની સંપત્તિ જુદા કરી દો. પણ ઓલી નાની હગાઈ કરીને એ પેલા એમ કે 15, 17 ભેગા છે, લગ્ન થઈ જાય ને પછી આપણે બેન વિહનગર જવું છું, આપણે બેન મહેસાણા જવું છું. આપણે આ ઘરની અંદર અહીંયા બધાને સંયુક્તમાં રહેવું નથી. જમીન તો કે જોઈ, ખેતી તો કે નહીં કરીએ, બંગલો તો કે બહુ મોટો જોઈ, પણ એની અંદર રહેવા વાળા તો કે અમે 2 જોવા જોઈએ. ઘણી બધી ડિમાન્ડ ને ઘણી બધી માંગ છે. પણ આમ કહેવાય કે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. આ હું નથી કહેતી, શાસ્ત્રો એવું કહે છે કે આ એવી 5 કન્યાઓ છે કે જેનું તમે નામ લ્યો ને તોય તમારા 7 જન્મ કૃતમ પાપમ સ્મરણીય વિનશ્યતિ. તમારા 7 જન્મના પાપ હોય ને તો એ તે દૂર થઈ જાય. સીતા, ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિ એક જ ઘરની અંદર જ્યારે પરણીને આવવા હતા ત્યારે સીતાજી એવું નથી કીધું કે કેટલા બધા ભેગા છે, 4 ભાઈઓને ભેગું રહેવાનું છે. ઉર્મિલાજી એવું નહોતા બોલ્યા. એ સીતાજી કે જેની પાસે પોતે 7 વર્ષના હતા અને પરશુરામનું મહાદેવનું ધનુષ ઉઠાવી લીધું ને એક જ ઝટકે ભાંગી નાખ્યું હતું. અને તે દિવસે જનક રાજાને ખબર પડી ગઈ હતી મારી ઘરે જે દીકરી છે ને એ દિવ્ય દીકરી છે, એ જેવી તેવી દીકરી નથી. પણ છતાંય સીતાજી આખી રામાયણની અંદર 3 હાહુની સામે બોલ્યા હોય. મને તમે કયો એકાદો દાખલો આપો કે આટલા બધા શક્તિશાળી હતા, આટલા બધા પાવરફુલ હતા, છતાંય હાહુને અમે ધડાધડી બોલાવી હતી. મર્યાદા હતી ને, એટલા માટે મર્યાદા હતી કે એને જ્યારે એમના જનક રાજા ને સુનૈના માતાએ જ્યારે વળાવ્યા ને ત્યારે એને માથા ઉપર હાથ રાખીને એવું કીધું હતું કે બેટા પતિના સુખે સુખી થવાનું છે અને પતિના દુઃખે દુઃખી થવાનું છે. પરિવાર જ્યારે સુખમાં હોય ને ત્યારે સુખ ભોગવી લેવાનું, પરિવાર આખો જ્યારે દુઃખમાં હોય ને ત્યારે દુઃખ ભોગવી લેવાનું. અને અત્યારે દીકરી જતી હોય ને ત્યારે આપણે એમ કહીએ કે એક મિસ કોલ કરજો ને, અમે પહોંચી જાવ, ટ્રક લઈને પહોંચી જાવ. એ ભલે ને મેટાડોર લઈને આવ્યા હોય, જાન લઈને, પણ અમે મોટો ટ્રક લઈને પહોંચી જાવ. તું ચિંતા ન કરતી. અત્યારે ઘણા સેટ નથી થતું ને, ઘણા ભેગું નથી થતું ને, એનું કારણ ક્યાંક આપણે જ છીએ. એને હાડી પહેરાવીએ ને ત્યારે એમ કે અસલદાર મમ્મી જેવી લાગે છે. પણ એ હાડી પહેરાવ્યા પછી જે મમ્મીની અંદર સહન શક્તિ છે ને, આજની દીકરીઓમાં બિલકુલ નથી, હાવ 0. પણ પત્ની તરીકે તમે કેવા હોય, હાર્દિક પાંડ્યાને મળ્યા એવા, હા ભાઈ એવા હોય. લૂંટેરી દુલ્હન, લાઈ ભાઈ તારું મારું હૈયારું, મારું મારા બાપનું. એ તો સારું હતું હાર્દિકભાઈ, આપણે ગુજરાતી કે નહીં, ઘણું ખરું એને મમ્મીના નામ ઉપર રાખ્યું હતું. વાંધો ન આવ્યો છૂટાછેડા ત્યારે, નકર મરી જાત બિચારા. એટલે બ્લુ કલરના વાળ આમ મસ્ત મજાના કરાવે ને તો એને પૈસા ન રહે તો ખીચાની અંદર નો ભેગું થાય. આખી જિંદગી કમાણા હોય ને પછી કે લાવો હાલો છૂટાછેડા કરી છે ને લાવો 2 વીઘા લખી આપો. અરે ભાઈ તમારી હાટું ત્યાં અમારા બાપ દાદાએ રાખી હતી. તમને ખબર હોય કે તમે 2 વીઘા માંગવા, તમે કીધું ને વેસીને બંગલા નો બનાવીને કહેવત. ઘણા અત્યારે છૂટાછેડા, મને નથી ખબર અહીંના છૂટાછેડા થતા અત્યારે કેટલી રકમ માંગતા હશે. 10 લાખ તો માંગતા હશે, 10, 15, 20, 25. એટલે તમારું થાય નહીં હો, બંધાઈ ગયું હોય ને તો થાય નહીં. અને એ બધાને એમ હોય કે 15 લાખની અંદર આપણે બંગલો બાંધશું. આપણા સમાજની એવું કહી શકાય કે આંખો બંધ કરીને આપણે સ્વીકારી લીધેલી હકીકત છે. કોકના છૂટા થાય ને એને હું ટાર્ગેટ કરીને નથી કહેતી, પણ મારે એટલું ચોક્કસ કેવું છે, જે દીકરીને તમે હેતથી વળાવી હતી, કોઈ પણ રીઝનથી એ પરિવારની વચ્ચે બનતું નથી ને આપણી દીકરીને આપણા ઘરને આંગણે આવે છે, તો આ હેનો ન્યાય કે તમે 15 લાખ કે 20 લાખ રૂપિયા લ્યો પછી તમે પાછા પછી પાછા બોલાવો. એટલે એક બાપ તરીકે આપણી પૂરેપૂરી જવાબદારી આવે છે કે આપણી દીકરીને નથી ફાવતું ત્યાં લઈ આવે, અને એને આખી જિંદગી તમારે રાખવી નથી. 25 લાખ રૂપિયા તમે એકાર લઈ આવો, એને બીજી જગ્યાએ આમે તે ઠેકાણું ગોતીને એને વળાવવાના જ છે. તો પછી આ 20 લાખ, 15 લાખ, 17 લાખ ઘરેણા, આ બધું હેનું? તમે 15 લાખનો કર્યાવર ન થાય, જેટલું તમે ત્યાંથી પાછું લઈ આવો છો. દીકરીના સોદા નથી કરવાના, દીકરીને એક જગ્યાએ વળાવી છે, એને નથી ફાવતું, હરખથી પાછી લઈ આવો એને. પણ 15 લાખ રૂપિયાના ન્યાય ઉપર એક બાપ તરીકે આપણા નામ ઉપર કલંક લાગે કે આપણા ધંધા દીકરાના સેટ ન થતા હોય ને એ 15 લાખ આવ્યા એમાં દીકરાને ધંધો કરી દે. તમને એમ ન થાય કે આ દીકરાના ધંધા ક્યાંય ભેગા થાય? હાથ પેઢી ભરે નહીં ને એટલું બધું કરો જ થઈ જાય. માથે
પણ ખાસ કરીને સ્ત્રી તરીકે આપ સૌને મારે વિનંતી છે કે આપણને સોનામાં બહુ મોહ હોય અને મેં ભાવ વધતો હોય ને આપણા જેઠાણી હોય ને આપણા જેઠાણી એને બરાબરનું થોડુંક આપ્યું હોય એ સમયની અંદર હરખાઈ હોય પરિવારને એટલે પણ દેરાણી તરીકે મેં તો હંમેશા જોયું છે દેરાણી બે હોય ને બે એમાંથી બહુ ઓછા હોય ઘર કે બેયને હરખું હોય બાકી એકને છે ને એવું કીધું હોય કે ભાઈ થોડોક ભાવ ઘટશે ને ત્યારે કરાવી દેવું અથવા તો તમારો પ્રસંગ આવશે ને ત્યારે તમને કરાવી દેવું પણ એ પછી પ્રમાણે થયું ન હોય એટલે તમે વાટ જોતા હોય કે હા હવે આપણે કઈ અને ઘણા તો હગાઈની ખરીદી કરવા જાય ને એની અંદર એમ કે મોટું મોટું પસંદ કરજો પછી એ લોકલ જ હાચવવાના છે પણ આજની દીકરીઓ થોડીક સમજદાર છે કે એને ખબર છે કે મારા જેવું પહેરવાનું છે ને એવું જ પસંદ કરવાનું છે એટલે આવી સમજદારી છે ને તમારી અંદર એને મારે વંદન છે પણ એક ગામની અંદર એક બેન કે જેને બહુ હરખ પોતાના કુટુંબની અંદર સૌથી નાના એટલે એના પછી કોઈના લગ્ન નહોતા પણ કાકાજીને દીકરો પરણવાનો બાકી હતો એટલે આમ વરમાં થવાનો એટલો હરખ આમ હોના ચાંદીના દાગીના બધા પહેરવાનો એટલો બધો હરખ પણ બન્યું એવું કે હજી એના લગ્ન આવે ને ત્યાં સુધી મેં એના પતિની માથે એટલું બધું કરજ થઈ ગયું ગામના મુખી હતા ગામના સરપંચ હતા એના પતિ પણ પતિની ઉપર એટલું બધું કરજ થઈ ગયું એટલે પોતાના જેટલા પણ ઘરેણા હતા ને પોતાના બધા એને પતિને દઈ દીધા હતા ભાઈ તમે કરજ ભરી દો બને એવું કે લગ્નની અંદર માંડવાની અંદર બધાએ બેઠા છે અને આ સ્ત્રી પણ આવી છે લાલ કલરની સુંદર મજાની સાડી પહેરી છે ચાંદલો કર્યો સેથો કર્યો ઘરની પોતાના હાથની અંદર લાલ કલરની બંગડીઓ પહેરી છે નાકના દાણા સિવાય પોતાની પાસે એક પણ હોનું છે ને એ સાચું પોતાનું આભૂષણ છે એ પહેર્યું નથી એટલે અંદરો અંદર બાયું વાતું કરે અમથી તો બહુ મોટી કરતી હતી કે ના દિયર પૌણે ત્યારે તમારે બહુ હરખ છે આના ઘરેણું કાં નથી પહેર્યું અને એક બેનથી જ રહેવાનું ને આખા બોલા બેન તે એને પૂછ્યું કે બેન તારે હગો દેરનો દીકરો ન થાય નાના હગા દેરના દીકરા જ થાય તો કે તમે કેમ આ ઘરનો પ્રસંગ છે ને છતાંય ઘરેણું નથી પહેર્યું તારું ઘરેણું ક્યાં છે હે બાઈ અને તે દિવસે બાઈ સરસ હજુ તો કંઈ જવાબ આપે નહીં પહેલાં થોડીક વાર થાય ને ત્યાં ભાઈઓની જે બેઠક હોય ને એની અંદર આવતું હોય આવો મુખી બાપા તમે અહીંયા બે જાઓ તમે અહીંયા બે જાઓ તમે અહીંયા બે જાઓ વાટ જોતા હોય કે મુખીને અહીંયા મારી બાજુમાં બેહાડ્યું અને એ સ્ત્રી હમેથી લાંબો હાથ કરીને એવું કે મારું સાચું ઘરેણું છે ને અહીંયા છે આ સમજદારી છે ને એની અંદર મજા છે તમને એમ થાય કે કોરોનાની અંદર આપણી કેટલી બધી સંપત્તિ હતી બધા ઘરની અંદર વપરાઈ ગઈ તમને એમ થાય કે ઘણા સમય પહેલા નોટબંધી થઈ હતી માંડ થોડાક ભેગા કર્યા હતા અને મોદી સરકારે નોટ બદલી કરી નાખી તેની અંદર આપણી વપરાઈ ગઈ પણ આપ સૌને મારે બે હાથ જોડીને વિનંતી છે કે આપણો પુરુષ આપણો ભાઈ હોય પિતાશ્રી હોય પતિ હોય સસરા હોય ઘરને આંગણે હાંજે થાક્યા પાક્યા આવે ને એટલે આપણે દેવી શક્તિ છીએ ઈશ્વરે આપણને શક્તિ કીધું છે ને આ બધાને સહન શક્તિ કીધું છે એ ઘરને આંગણે આવે ને એટલે એના ચહેરા જોઈને તમે ઓળખી જાઓ કે એને કોઈ આર્થિક કટોકટી છે કે નહીં એને કોઈ સંકટ છે કે નહીં તમે આજ સુધી જોયું ભાઈઓને ટાલ પડે તમારે ન પડે એનું કારણ શું ખબર આપણને કઈ ચિંતા જ ન હોય કોનું ટેન્શન લેવાનું ભાઈ કમાવાળા ઘણું કમાય છે વાપરો બપોર 2 થી 5 આપણે રીલ્સ જોવાનો ધંધો કરીએ આજ સુધી મેં જોયું છે ભાઈઓ કામ કરતા હશે ને સવારથી સાંજ સુધી બિચારા મોબાઈલ કોઈ રાખવા નથી દેતા ને તમારે પાસે કોઈ 3 કલાક મોબાઈલ લઈ લીધો ને તમે ફાફડા થઈ જાઓ મહાકાળી માનો આવતા તો તમારે ઘરે પ્રત્યક્ષ સાબત આમ દર્શન થઈ જાય ને આવો તમને થઈ જાય ઘરની અંદર બપોર 2 થી 5 રીલ્સ જોઈ કે સસ્તું ક્યાં મળે સારું ક્યાં મળે પણ પુરુષ આપણો થાક્યો પાક્યો ઘેર આવે ને તો એને એક પણ જાતની ફરિયાદ નહીં કરતા ખાલી ટાઢો હોય ને પાણીની ગ્લાસી પાવાનો અને એનું મોઢું જોઈને એવું કહેવાનું કે હે મને ચિંતા હોય એવું દેખાય છે કઈ ચિંતા છે કઈ કરત થઈ ગયું આવું કાંઈ છે અને પુરુષ એમ કે હા 8-10 લાખ થઈ ગયા તું શું કરી લે તે દિવસે એને કહેજો કે પરિવારને ત્યાંથી કરિયાવરની અંદર એ ઘણું આપ્યું હતું મને અને હારા ત્યાંથી તમે મને ઘણું આપ્યું હતું તમારામાં તાકાત હોય ને તે દિવસે બીજું મને કરાવી દેજો અથવા તાકાત હોય ને તે દિવસે મોર્ગેજમાં મૂક્યું હોય ને બેંકમાં મૂક્યું હોય ને તેથી મને છોડાઈ દેજો પણ અત્યારે આ ઘરેણું છે ને તમારા કરજ ઉતારી દઉં ને એના માટે હું આટલું તમને માટે કરી શકું છું અને બહેનો તરીકે તમારું સૌથી શ્રેષ્ઠ યોગદાન હોય ને પુરુષના જીવનની અંદર આ જ હોય આપ સૌને મારે પૂછવું છે કે આપના જીવનની અંદર આપના પતિ હોય આપના પુત્ર હોય આપના પિતાશ્રી હોય કે આપના સસરા હોય કોઈના જીવનની અંદર આર્થિક કટોકટી આવી હોય અને તમે તમારા તરફથી થોડીક પણ નાની મોટી મદદ કરી હોય હાથ ઊંચો કરજો બસ બાકી તો અમે અમારા ભેગા કરવા માટે આવ્યા છીએ ભાઈ અમને વધારે મદદનું પૂછો ને આવું કઈ કહો ને તમે આવું ક્યાંય ચાલુ કર્યું છે અમે એની અંદર લાયકાતના હજી નથી આવતા અમે અને ભાઈઓને મારે પૂછવું છે કે આપના જીવનની અંદર કોઈ કટોકટી આવી હોય આપણી માતા હોય આપણી બેન હોય આપણી પત્ની હોય કે આપણી ગર્લફ્રેન્ડ હોય આ સ્ત્રી પાત્રો તમારા જીવનની અંદર જે કંઈ પણ હોય અને એ વ્યક્તિએ તમારા કટોકટીના સમયની અંદર થોડોક પણ સહકાર આપ્યો હોય હાથ ઊંચો કરજો આ બધા ખોટા છે મને એવું લાગે આ સાચા છે કારણ કે હાથ અહીંયા વધારે ઊંચા થાય છે
આવી આવી જે માતાઓ છે, આવી જે બહેનો છે, આવા જે પત્નીઓ છે ને, આવા બધાને, આવી જે દીકરીઓ છે, આવા બધાને મારા મંચ ઉપરથી નતમસ્તક વંદન છે. કારણ કે તમે પુરુષને સાચા જીવનથી ઓળખ્યા છે. આ પુરુષને આખી દુનિયાનો ભાર છે અને તમારા નામનો હજી વધે. તમે કીધા હતા ને કે તમે ન્યા મને ઓલું કરાવી દેવાના છો, ઓલા પણ લઈ જાઓ ત્યારે મને તમે ન્યા લઈ જાજો. તમે બહુ મોટી મોટી હગાઈ થઈ થઈ વાતો કરતા હતા કે આપણે બે ફરવા જાવું. તમે સમજો, આજ સુધીનો મારો નિયમ છે, મેં આ વસ્તુ જોઈ છે ને એટલે મારે કેવું છે. ભાઈઓની સગાઈ થાય ને એ પહેલાં એને આમ જેલ બેલ લગાવવાનો શોખ હોય, વાળ ઊંચા કરે, સરસ મજાના ચશ્મા બદલાવે, 2-4 પટ્ટા બદલાવે, પટ્ટાની અંદર બકલ હોય એ આડદર રાખ્યા હોય, અત્તર છાંટે, 5-10-15 જોડી મોજા રાખ્યા હોય, 2-4 જોડી બૂટ રાખ્યા હોય. જેવી હગાઈ થાય ને એટલે આ ખર્ચામાં અડધો કાપ મુકાઈ જાય. શું કામ એને અડધો ખર્ચો કરાવવા વાળા આવી ગયા હોય. આ લઈ દેશો, આ લઈ દેશો, આનો પ્રાઇસ ટેગ તો બહુ ઊંચો છે. આજ સુધીમાં હું આ મોલની અંદર રોજ આવતી પણ કોઈ દી લેતી નહીં, પણ હવે હગાઈ થઈ ગઈ તમે લઈ દેશો. એ તમારા હેઠળથી જ કમાય છે. ઓલાને બિચારાને વિચાર આવ્યો હોય ને કે મોજડી તૂટી ગઈ છે એટલે નવી લેવાનો વિચાર હોય, પણ પછી ફેવિકિકમાં 5 રૂપિયામાં પતાવી દઈએ કે હાલો વાંધો નહીં, તમે કયો નહીં સાચું, તમને લઈ દીધું. અડધો ખર્ચો પૂરો થઈ ગયો. પછી એમાંથી 2માંથી તમે 3 થાવ ને એટલે બિચારો જે થોડુંક એના માટે વાપરતો હોય ને એમાંથી 0 થઈ જાય. અને એમાંથી બહેનોના મામેરા આવે, પરિવારમાં એકાદા સભ્યોની કોઈ મેડિકલની કોઈ ખર્ચો આવે, તે દિવસે એ પુરુષને એમ થાય કે 4 કલરમાં જિંદગી વિતાવી દેવાય, 5મો કલર ન પહેરે. અને અહીંયા પહેલેથી લઈને છેલ્લે સુધી કલરે કલર, કેવો કલર રમીએ ને તો હવાર પડી જાય. અહીંયા ભાઈઓ બાજુ હું નથી જોતી, ચાલો તમે નજર નાખો, આ બાજુ નાખો નજર. એક સફેદ કલર દેખાશે, એક કાળો કલર દેખાશે, એક બ્લુ કલર દેખાશે ને એક ગ્રે કલર દેખાશે. બોલો આના સિવાય ચોથો કલર દેખાય? નો દેખાય. એને ખબર પડી ગઈ છે આપણે આટલામાં જ રમવાનું છે. એકો દોડો તેડી અને રાજા, બસ આટલું જીવન છે આપણું. બાકીના બધા પત્તા તમારા છે. રાણી તમારી, ગલ્લો તમારો, કાળી તમારી, લાલી તમારી, ચરકટ તમારી, આ બધું તમારું. બાકીના અમારા 4 ની અંદર આવી ગયું ભાઈ. પણ એ પુરુષને ખરેખર વંદન છે કે કમાય. અને બીજું કે 50,000 કમાતો હોય ને એમાંથી કદાચ એને વ્યસન હોય તો વાત અલગ છે, તો 5,000 ખીચામાં રહે, બાકીના 45 છે ને ઘરની અંદર આપી દે. હવે સમજો ભેદ ક્યાં છે. અહીંયા 50,000 ની નોકરી હોય અને એમાંથી 45,000 દેવા પડ્યા હોય તો તમારે હાલત શું થાય તમે વિચારો. હવે આપી જ ન શકીએ, અમારા તાકાત જ નથી. અમે 50,000 રાતથી તૂટી જાય ને અમે ગવર્મેન્ટ નોકરી કે કોઈ પણ રીતે અમે આઈટી ફિલ્ડમાં ક્યાંય પણ અમે કમાતા હોય અને અમે 45,000 ઘરમાં દઈએ, એમ ના રે ના, અને કદાચ નોકરી જ ન કરાય. આ નિર્ણય આપણે કરીએ પણ આપણે આપણી મહત્તમ કમાણી છે ને ઘર માટે કોઈ દી આપી ન શકીએ. અને બીજું આપને મારે કહેવું છે કે સ્ત્રી તરીકે એને એમ થતું હોય કે અમે મેકઅપ કરીને ઉજળા દેખાઈએ, એમ હા કે ના? મેકઅપથી સુંદર લાગીએ? તમે હાવ ખોટા છો, મને બધી ખબર છે. એટલે 2-5 હજાર રૂપિયા તમે મેકઅપની દુકાને દઈ આવ્યો હોય ને પછી તમને એમ થાય કે એનાથી બહુ સુંદર લાગે. 15-50 સેલ્ફી પાડીએ, એકને એક ફોટાની અંદર, એકને એક ફોટોગ્રાફરની પાસે 50 અલગ અલગ પોઝની અંદર ફોટો પાડીએ. પછી હાંજ પડે ને તમારું ડ્રેસઅપ ચેન્જ થાય ને એટલે ઓલું પાણી અને કોટનનું કપડું બે લઈને ઘહી કાઢ. જેના તમે 5-5 હજાર દીધા છે, જેનાથી તમે સુંદર મજાને લાગતા હતા, તો અત્યારે એને કાઢો હું કામે ને? એટલા માટે તમને કાઢો છો કે તમને ખબર પડી ગઈ છે કે આનાથી આપણે સુંદર દેખાઈ નહીં.